તમને લીમડાના મોરનું જ્યુસ કેવી રીતે બનાવવાનું છે, તેના ફાયદા શું છે, તેના ગુણ શું છે તે હું તમને સમજાવીશ। તો અત્યારે ચૈત્ર માસ મહિનો ચાલે છે, તો લીમડાના મોરનું જ્યુસ અવશ્ય પીવું જોઈએ, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો તેમાં શરીરમાં જો કૃમિ હોય તો દૂર થાય છે, પાચન તંત્ર સ્ટ્રોંગ બને છે, શરીરની અંદર પિત્ત અને કફ હોય તો દૂર થાય છે, વારંવાર શરદી ઉધરસ તાવ આવતો હોય તો લાંબા સમયની બીમારી હોય તો આપણને ફાયદાકારક હોય છે, ઇમ્યુનિટી આપણી સ્ટ્રોંગ બનાવે છે, શરીરની અંદર ફાયદો થાય છે। તો લીમડાના મોરનું જ્યુસ કેવી રીતે બનાવવું, તો ચલો મિત્રો આપણે જોઈએ કે લીમડાના મોરનું જ્યુસ કેવી રીતે બનાવીશું। ફ્રેન્ડ્સ, આ લીમડાનો મોર છે, મોરને આપણે પાણીની અંદર ધોવાનું છે અને ધોઈને તેને બહાર કાઢી અને સ્વચ્છ પાણીમાં ધોઈ અને બહાર કાઢી અને ત્યારબાદ આપણે એને ગરમ કરીશું, નવશેકું કરી અને તેને નીચે ઉતારી લેવાનું છે। નવશેકું થઈ ગયા બાદ એને ગાળી લેવાનું છે અને એકદમ ધૂંધળું પાણી થઈ જશે, જેટલા વ્યક્તિ હોય એટલું પાણી લઈ લેવાનું। ફ્રેન્ડ્સ, આ મોરના લીમડાનો જ્યુસ રેડી છે। સવારે ઉઠીને ખાલી પેટે નવશેકું પાણી કરીને આપણે જોયું કે મોર નાખી દીધો તપેલી અંદર, પછી ગાળી લીધું અને બ્રશ કર્યા વગર જ પીવાનું હોય છે, જેથી કરીને મોઢાની અંદર વાસ આવતી હોય, બેક્ટેરિયા હોય તે દૂર થાય છે। તો દવા પીવા કરતાં લીમડાના મોરનું જ્યુસ અવશ્ય પીવું જોઈએ। તો ફ્રેન્ડ, ચૈત્ર માસ ચાલે છે, તો આપણે ચૈત્ર માસની અંદર લીમડાના મોરનું જ્યુસ પીવાથી ઘણા જ શરીરની અંદર ફાયદા થાય છે, તો આપણે અવશ્ય પીવું જોઈએ। થેન્ક યુ।